પાટણ શહેરના જાણીતા ગાયનેક તબીબ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ડૉક્ટર વ્યોમેશ એમ શાહ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. પાટણ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક, ચોપડા અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવશે. આ સેવા ગુરુવારથી રવિવાર દરમિયાન સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી અવની હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ રહેશે. શૈક્ષણિક કીટ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની ઝેરોક્સ સાથે નોંધણી કરાવવાની રહેશે. ડૉક્ટર વ્યોમેશ શાહે જણાવ્યું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને કોઈ પણ વિદ્યાર્થી આર્થિક કારણોસર શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર અભિયાનમાં અવની હોસ્પિટલ પરિવાર પણ સહયોગી બની જોડાયું છે. ચાલુ વર્ષે અવની હોસ્પિટલ પરિવાર દ્વારા મારા તરફથી આપણા પાટણ ગામના અને ગામની આજુબાજુના નાના ગામોના સ્કૂલોના વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને જે લોકો ગરીબ છે, જે લોકોને પુસ્તકો પોસાતા નથી, તે લોકોને નોટબુકો, ચોપડાઓ અને ભણતરને લગતી અન્ય સામગ્રીઓ ફ્રી આપવામાં આવશે. તેના માટે જે નંબરો આપવામાં હોય નંબરોને પર્સનલ કોન્ટેક્ટ કરવો. એ વખતે સ્કૂલની માર્કશીટ લઈને આવી જેથી તમને વસ્તુઓ તરત મળી જાય. અને આ વસ્તુ લગભગ ગુરુ, શુક્ર, શનિ, રવિમાં 11થી 5 દરમિયાન આપવામાં આવશે અને ડૉક્ટર દીપ વ્યોમેશ શાહ તરફથી એનું વિતરણ કરવામાં આવશે.